તો આ તરફ રાજકોટમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાયાની ચર્ચા સામે આવી છે। રાજકોટમાં દીપડાની દહેશત દેખાઈ રહી છે, તો દીપડો હજુ પણ પકડથી દૂર છે। હવે રૈયાધારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે। તો રાજકોટ ફોરેસ્ટ વિભાગની 6 ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોરેસ્ટની એક ટીમે ચેકિંગ કર્યું છે, તો લોકોમાં ચર્ચા છે કે રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાયો છે। ફોરેસ્ટ વિભાગ હજુ સુધી દીપડા સુધી નથી પહોંચી, જ્યારે ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। આ તરફ રાજકોટના 6 જેટલા સ્થળોએ દીપડો દેખાયો હોવાની લોકોની ચર્ચા સામે આવી છે। તો વાઘુદળ, મુંજકા, કૃષ્ણનગર, રામનગર, કણકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો દેખાયાની ચર્ચા લોકોમાં થઈ રહી છે। બીજી બાજુ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। કણકોટ, કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છે, તો રોડ પર જતા દીપડાનો વિડીયો પણ વાયરલ થયો છે। બીજી તરફ દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે, તો લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી પાંજરે પૂરવાની માંગ કરી છે। સ્થાનિકોને માંગને પગલે વન વિભાગે પણ પાંજરું મૂક્યું છે। તો રાજકોટ વન વિભાગની ટીમ દ્વારા વાઘુદળ તેમજ મુંજકા, કણકોટ, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત યથાવત છે। ગઈકાલે રાજકોટ નજીક આવેલા રામનગર વિસ્તારમાં જે છે દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પુલ ઉપર ગઈકાલે દીપડો હોવાની વાત સામે આવી હતી, ત્યારે કહી શકાય કે જે છે વન વિભાગની ટીમ પણ અહીં પહોંચી હતી। તો બીજી તરફ અત્યારે જે છે શિયાળુ પાકની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે। હાલ આપણી સાથે અહીંયા જે છે જેમણે ગઈકાલે દીપડાને જોયો હતો, આપણે એ ભાઈ સાથે વાત કરીશું। શું કહેશો, ગઈકાલે તમે દીપડાને જોયો હતો? અહીંયા લગી આવ્યો હતો, આગળથી ફોન આવ્યો હતો મારામાં, એ કે તમારા ગેટ આગળ દીપડો છે એટલે તમે ધ્યાન રાખજો એમ, કે અંદર વહી જાઓ। પછી તમે ઘડીક અંદર વહી ગયા, પછી મેં ખોલ્યો એમ તો દરવાજો ખોલીને ચેક કર્યું, પણ અહીંથી ન દેખાણું। આગળ કદાચ એવું આમ રસ્તો એવો છે એટલે એમાં વહી ગયો એમ। ખાસ કેવી બીક લાગે છે? બીક તો લાગે જ ને, બીક તો બહુ લાગે ને। ચોક્કસથી હાલ ગામના માજી સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું। તમારા ગામમાં જે છે દીપડાની ડણક જોવા મળી રહી છે, શું કહેશો? બીક બધાને બહુ કાલ રાતની બીક લાગે છે। કોઈ વાડી આવતા નથી, મજૂર જે વાડીઓમાં રહે છે એ મજૂરને બધાને સાવચેત કરી દીધા હતા, બહાર નીકળવાની ના પાડી દીધી હતી। વન વિભાગની ટીમે આવી હતી, એ બધાએ આજુબાજુમાં જોયું પણ ક્યાંય કાંઈ મળ્યું નહોતું। ચોક્કસથી હાલ આપણી અહીંયા સાથે ખેડૂતો પણ છે। ખાસ શિયાળુ પાકની અત્યારે વાવેતર ચાલુ થઈ ગયા છે, શિયાળુ પાકનું પિયત ચાલુ થઈ ગયા છે। વાડીમાં જતા ખેડૂતો કેવા ડરે છે? વાડીમાં જતા ફૂલ ડર લાગે ને, અત્યારે તો દીપડાની બીક જ એવી હોય। પાણી વાળું હોય તો નથી જવાતું, ને અમે ઢોરનો રખડો રાખતા નથી જવાતું। પાણીને તો બીક લાગે જ વાડીએ જવામાં। અત્યારે ફૂલ ગામમાં બીક લાગે, પણ સીમમાં તો બીક લાગે જ ને। અત્યારે જે છે એક તરફ શિયાળુ પાકને પિયતનો સમય આવી રહ્યો છે, એ જ સમયે દીપડા જે છે એ દેખા દેતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।